નમસ્કાર મિત્રો, જય ભૂતરા દાદા. તો આજે આપણે રાજુલા તાલુકાનું હિંડોરણા ગામ છે, ત્યાં આવ્યા છીએ આપણે એક જરૂરિયાતમંદની મદદ કરવા માટે. તો આ પરિવારને આપણે એકવાર મદદ કરી ચૂક્યા છીએ અને પાછા ફરીવાર આ પરિવારને આપણે મદદ કરવા માટે આવ્યા છીએ. આ દાદાને તમે જોઈ શકો છો કે જેને એટેક આવેલો છે અને એકદમ પથારીવશ છે હાવ, અને બહુ પરિસ્થિતિ ખરાબ છે મિત્રો, બહુ એટલે બહુ પરિસ્થિતિ ખરાબ છે આ દાદાની. અને એને આ ખાટલો પણ તૂટી ગયો છે, તો એના માટે આપણે વ્યવસ્થા કરી. અને જો આ એટલી વસ્તુ છે આ બધી અમારી પાસે. જુઓ તો પરિસ્થિતિ જુઓ મિત્રો, આ વાસણ તમે જોઈ શકો છો, આ ડબલા, એટલે આ બધી બહુ પરિસ્થિતિ ખરાબ છે આ પરિવારની અત્યારે. અને આ માળી તમે જોઈ શકો છો, દાદા જોઈ શકો છો. અને આ એમની નાની એવી રૂમ છે જે ભાડે રહે છે, અને જે ભાડે રહે છે એ લોકો એની પાસેથી 1000 રૂપિયા ભાડું લે છે. એક તો એને ખાવાના પણ ફાંફા છે, અને એમાં પણ આ પરિવાર પાસેથી બહુ હદ કહેવાય મિત્રો. અને અમે આ પરિવારની મદદ માટે પાછું આપણું ભૂતરા દાદા યુવા ગ્રુપ આવ્યું છે, તો આપણે મળીએ અને આ પરિવાર સાથે વાતચીત કરીએ. મળીએ આપણે. નમસ્કાર મિત્રો, જય ભૂતરા દાદા. તો આપણું ભૂતરા દાદા યુવા ગ્રુપ ફરી એકવાર જરૂરિયાતમંદના સેવા માટે આવી ગયું છે. રાજુલા તાલુકાનું હિંડોરણા ગામ છે. આની પહેલાં પણ આપણે માળીની દાદાની કરિયાણા કીટ દઈને મદદ કરી ગયા હતા આજથી 2 મહિના પહેલાં. અને આપણે હિંડોળા તે ભાડે લેતા હતા, એટલે પછી ત્યાંથી કોઈ કારણોસર ત્યાંથી મકાન ખાલી કરી અને પાછા હિંડોળામાં જ રહે છે, પણ બહુ બહાર સાઈડ રહે છે. અને ત્યાં પણ અહીંયા તમે જોઈ શકો, આ મકાન આ રીતના આખું મકાન છે, એમાં પણ ભાડે રહે છે. અને મહિના દિવસ તો અમે ગોતવામાં થયા, અમારા માળીની દાદા ક્યાં વહી ગયા. તો અમારા સ્વામીજીએ, મારે ગ્રુપના મેમ્બર છે સ્વામીભાઈ, એણે ગોઈતા ગમે ત્યાંથી ભાઈ માળીને દાદા અહીં રહે છે, તો આજે કરિયાણા કીટ દેવા માટે આપણે આવ્યા છીએ. તો પરિસ્થિતિ મિત્રો આ રીતની આખી છે. દાદાને તમે જોઈ શકો પ્રમાણે વિડીયોમાં આખો ખાટલો છે તૂટી ગયો છે. એની પણ આપણે મદદ હમણાં થોડીક વાર પછી આપણે રાજુલાથી પાટીને એવું લઈને વ્યવસ્થિત ખાટલો ને એવું કરી દઈશું, એવું આપણે કીધું છે. અને દાદાને ઘણા ટાઈમ પહેલાં હુમલો આવેલો છે, અને બસ આ રીતના સૂઈ રહી છે આખા. અને માળી એક જ છે સેવા કરે, એવા આગળ પાછળ કોઈ પણ છે નહીં, એકદમ સાવ એકલા જ રહે છે, નિરાધાર છે. અને આપણું ભૂતરા દાદા યુવા ગ્રુપનું કામ જ એ છે કે આવા જરૂરિયાતમંદ પરિવાર છે, આવા પરિવાર એની મદદ કરો. અમારો ભૂતરા દાદા યુવા ગ્રુપનું એક જ ધ્યેય છે કે આવા કોઈ પણ જરૂરિયાતમંદ જે પણ વ્યક્તિઓ હોય છે એની તમે મદદ કરો. અને જ્યાં જરૂર પડે ત્યાં અમારા ભૂતરા દાદા યુવા ગ્રુપને કહો. અને વધારે તો નહીં કહું, માળી બહુ જાજુ નથી બોલી શકતા, પણ માળી આ તે દિવસે તમને એક કરિયાણા કીટ આપી હતી, અને પાછા આજે આવ્યા છીએ, બરાબર? તો આ કરિયાણા પાછું ખૂટી જાય ત્યારે પાછા વિના સંકોચે કહેજો, અમે પાછા તમ તાર આંટો મારતા રહેશું. મુંજાતા નહીં, ખાઈ પીને દાદાને ખવડાવજો, બરોબર? ના પાર્ટી છે ને, પાર્ટી હું આગળ છે ને થોડીક વાર પછી આપી જાઉં છું. એટલે ઓલા ભાઈએ જે આપણે કીધું ને, એ તમને પાર્ટી ભરવાનું ની વ્યવસ્થા તમ તારે કરાવરાવી દે, એટલે દાદાને ખાટલો વ્યવસ્થિત થઈ જાય. બીજી કઈ જરૂર છે? આ કરિયાણા કીટ તમને આપી, બીજી કઈ જરૂર ખરી? નહીં ને? હા, તો બીજું કઈ હોય તો કયો, અમારા લાયક સેવા લાયક કઈ હોય તો કયો. નહીં, દાદા ત્યાંથી એવું કહે છે કે બીજું કઈ નહીં, જે તમે કરિયાણા કીટ આપી છે એમાં ઘણું આવી ગયું છે. અને ખાટલાનું જે છે એ આપણે વ્યવસ્થિત, ખાટલો બરાબર જ છે, ખાટલો તો જોયો, નકર આપણે નવો ખાટલો લાવી દે, પણ એમાં પાટી જ ખાલી ભરવી પડે એમ છે. એટલે આપણે આગળ રાજુલાથી પાટી લઈ અને વ્યવસ્થિત ભરાઈ, સાંજ પહેલાં આપણે વ્યવસ્થિત ભરીને રેડી આપણે કરી દઈશું ખાટલો. અને બસ એ સાથે આવા કોઈ જરૂરિયાતમંદ પરિવારો, ખરેખર માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સાર્થક કરતો એક આપણું ભૂતરા દાદા યુવા ગ્રુપ. અને સાચી સેવા તો માનવની છે મિત્રો, બાકી તો જે કરીએ છીએ એ કરીએ જ છીએ આપણે, પણ જાજુ નહીં કહેતા. આવા કોઈ પણ જરૂરિયાતમંદ હોય એની તમે સેવા કરો. અને વિડીયો અમારો આગળ ને આગળ શેર કરો. અમારી યુટ્યુબમાં ભૂતરા દાદા યુવા ગ્રુપ ચેનલ છે, તો એ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, અને અમારા વિડીયો આગળ શેર કરો, જેથી આવા કોઈ જરૂરિયાતમંદ હોય તો એની સુધી વિડીયો પહોંચે. અને તમારી આજુબાજુ પણ કોઈ આવા જરૂરિયાતમંદ હોય ને ફૂલની પાંખડી રૂપી તમે પણ મદદ કરી શકો છો. અને વધારે જરૂર પડે તમારા ભૂતરા દાદા યુવા ગ્રુપનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. બસ એ જ સાથે વધારે નહીં કહેતા, મળીએ પાછા આવા કોઈ જરૂરિયાતમંદ પરિવાર સાથે. જય ભૂતરા દાદા.